ચમકારો યથાવત નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે વડોદરામાં 11.8 અને પોરબંદરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 15 ડિગ્રી આસપાસ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાદળછાયા વાતાવરણને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે 5,300 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે કૃષિ મંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 5,300 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂકી છે સરકારે હેક્ટર દીઠ સહાય 11,000થી વધારીને 22,000 કરી છે આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે 75 લાખના ગોગો પેપર ઝડપાયા અમદાવાદમાં નશાખોરી ડામવા પોલીસે પ્રતિબંધિત ગોગો પેપર સામે લાલ આંખ કરી છે એરપોર્ટ પોલીસે સમર્થનગરના એક ગોડાઉનમાંથી 75 લાખનો જથ્થો ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે ગૃહ વિભાગે યુવાનોમાં વધતા નશાના ચલણને રોકવા ગોગો અને રોલિંગ પેપર્સ પર પ્રતિબંધ મૂક્યો છે સુરતમાં પણ પોલીસે દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું છે આ પેપરમાં ઝેરી રસાયણો હોવાથી નિયમભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે મોબાઈલ રિચાર્જ થશે મોંઘા ભારતમાં મોબાઈલ યુઝર્સની વધતી સંખ્યા વચ્ચે રિચાર્જ પ્લાન મોંઘા થવાના સંકેત છે વૈશ્વિક રોકાણ કંપની મોર્ગન સ્ટેનલીના તાજેતરના અહેવાલ મુજબ એપ્રિલ 20 જૂન 1926 વચ્ચે 4G 5G પ્લાનમાં 16 થી 20% વધારો થઈ શકે છે આ વધારો પ્રીપેડ પોસ્ટપેડ બંનેમાં જોવા મળશે કંપનીઓ OTT સ્ટ્રીમિંગ સેવાઓ દૂર કરી ગ્રાહકોને ટેરિફ વધારા માટે તૈયાર કરી રહી છે આનાથી લાખો યુઝર્સના ખિસ્સા પર બોજ વધશે પીએમ મોદીના પોસ્ટર પર શાહી ફેંકાઈ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર શાહી લગાવાઈ હોવાની ઘટના સામે આવી છે ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે આવેલા જાગો ગ્રાહક જાગોના પોસ્ટરમાં પીએમના ફોટા પર શાહી લગાડી અજાણ્યા તત્વોએ વિરોધ દર્શાવ્યો છે આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે જેમાં પીએમ મોદી હાજરી આપવાના છે સરકારે 5 વર્ષમાં 52,000થી વધુ એસસી દીકરીઓનું મામેરું ભર્યું રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52,000થી વધુ દીકરીઓના લગ્ન પૂર્ણ કર્યા અને તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત રૂપિયા 12,000 સહાય આપી આ યોજનાનો લાભ લેવા માટે 6 લાખ આવક ધરાવતા પરિવારની દીકરી લગ્નના 2 વર્ષના ગાળામાં અરજી કરી શકે છે એક પરિવારમાં 2 દીકરીઓને લાભ મળવાપાત્ર પીએમ મોદીને મળ્યું ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી સન્માનિત કરવામાં આવ્યા પીએમ મોદીએ આ સન્માન બદલ વડાપ્રધાન ડોક્ટર અબી અહેમદ અને ઇથોપિયાની જનતાનો આભાર માન્યો તેમણે કહ્યું કે આ મહાન ભૂમિ પર હોવું મારા માટે સૌભાગ્યની વાત છે અને તેમને અહીં અદ્ભુત આત્મીયતાનો અનુભવ થયો પીએમ અલી તેમને એરપોર્ટ પર લેવા આવ્યા હતા કુંભ મેળાની માફક થશે ભવનાથ મેળાનું આયોજન જૂનાગઢના ભવનાથ મહાદેવ મેળા માટે મહત્વની બેઠક યોજાઈ જેમાં આગેવાનો સંતો અધિકારીઓ અને સરકારી પ્રતિનિધિઓ હાજર રહ્યા બેઠકનો ઉદ્દેશ મેળાને સુવ્યવસ્થિત સુરક્ષિત અને ભવ્ય બનાવવાનો હતો રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે મેળાનું આયોજન કુંભ મેળાની તર્જ પર થશે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા ટ્રાફિક આરોગ્ય સ્વચ્છતા પાણી રહેઠાણ અને ધાર્મિક કાર્યક્રમો પર ચર્ચા થઈ 1 જાન્યુઆરીથી સીએનજી પીએનજી થશે સસ્તા ભારતભરના ગ્રાહકો માટે સારા સમાચાર છે 1 જાન્યુઆરી 2026 થી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થવા જઈ રહ્યો છે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે નવા ટેરિફ સ્ટ્રક્ચરની જાહેરાત કરી છે આ નવા યુનિફાઇડ ટેરિફને કારણે ગ્રાહકોને પ્રતિ યુનિટ 2 થી 3 સુધીનો સીધો ફાયદો થશે નવા વર્ષે ગેસના ભાવ ઘટવાથી સામાન્ય જનતાને મોંઘવારીમાં મોટી રાહત મળશે ભાગેડુ લગ્ન કાયદા વિશે આવ્યા સમાચાર ગુજરાતમાં ભાગેડુ લગ્નો અટકાવવા માટેના કડક નિયમો મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ પરંતુ અંતિમ નિર્ણય હાલ મોકૂફ રખાયો છે નિર્દોષ કપલ્સને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી ન પડે તે માટે કાયદા વિભાગ હજુ નિયમોમાં સંશોધન કરશે સૂચિત ડ્રાફ્ટ મુજબ લગ્ન નોંધણી પહેલા માતા પિતાની સંમતિ અથવા નોટિસનો જવાબ ફરજિયાત બની શકે છે અમલમાં આવતા દીકરીઓના જીવન બરબાદ થતા અટકશે તેવી આશા છે
મને 150 કરોડ આપો, ભારતમાં 10 મેસી પેદા કરીશ. લિયોનેલ મેસીના 3 દિવસના ભારત પ્રવાસ પાછળ 150 કરોડના ખર્ચના સંદર્ભમાં પંજાબ ફૂટબોલ ક્લબના ડિરેક્ટર રણજીત બજાજે હુંકાર કર્યો છે. તેમણે પોડકાસ્ટમાં કહ્યું કે જો મને આટલા પૈસા મળે તો હું ભારતમાં જ 10 મેસી પેદા કરીને દેશને ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડીશ. બજાજે ભારપૂર્વક જણાવ્યું કે દેશને વિદેશી સ્ટાર નહીં પરંતુ સ્થાનિક પ્રતિભા વિકસાવવા માટે મજબૂત અને ટકાઉ સ્પોર્ટ્સ સિસ્ટમની જરૂર છે. યુએનમાં ભારતે પાકિસ્તાનને બરાબર ધોયું. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. ભારતીય રાજદૂત હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું. તેમણે ઇમરાન ખાનની જેલ અને સૈન્યના અંકુશનો ઉલ્લેખ કરી પાકિસ્તાનના આંતરિક ઉથલપાથલને સરહદ પારના આતંકવાદ સાથે જોડ્યો. ભારતે જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાનના નિવેદનોને ફગાવીને કહ્યું કે તે ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. ડિસેમ્બર 2019 બાદ મોદી સત્તામાં નહીં રહે. શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે સનસનીખેજ દાવો કર્યો છે કે 19 ડિસેમ્બરે દેશના રાજકારણમાં મોટો ધડાકો થશે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ગુમાવશે. રાઉતના મતે આ રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર અમેરિકા હશે જેની સીધી અસર ભારત પર જોવા મળશે. જો કે તેમણે આ ભવિષ્યવાણી અંગે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી પરંતુ તેમના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ઇથોપિયામાં ગુંજ્યું વંદે માતરમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથોપિયા પ્રવાસ દરમિયાનનો એક હૃદયસ્પર્શી વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પીએમ એબી અહેમદ અલી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ઇથોપિયન ગાયકોએ વંદે માતરમની સુંદર પ્રસ્તુતિ કરી હતી. આ જોઈ પીએમ મોદી ભાવુક થયા હતા અને 2 હાથ ઊંચા કરી તાળીઓ પાડી કલાકારોને વધાવ્યા હતા. વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના સમયે આ ક્ષણે સૌ ભારતીયોના દિલ જીતી લીધા છે. આ દેશની આખી સરકાર આતંકી સંગઠન જાહેર. ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સરકારને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરી આર્થિક અને લશ્કરી નાકાબંધીની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે માદુરો સરકાર ડ્રગ્સ, માનવ તસ્કરી અને અમેરિકાની સંપત્તિની ચોરીમાં સામેલ છે. સૌથી મોટો યુદ્ધ જહાજોનો કાફલો વેનેઝુએલાને ઘેરી વળ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ચોરાયેલું તેલ અને જમીન પાછી નહીં મળે ત્યાં સુધી આ સંપૂર્ણ નાકાબંધી ચાલુ રહેશે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં ઉગ્ર વિરોધ. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના સ્થાને વીબીજી રામજી નામની નવી રોજગાર યોજના લાવવાના નિર્ણયનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે. વિપક્ષે યોજનાના નામમાંથી ગાંધીજીની બાદબાકી કરવા તેમજ ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવા સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ આ નિર્ણય સામે દેશભરના જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે અને મહાત્મા ગાંધીના પોસ્ટરો સાથે કાર્યક્રમો યોજશે.